નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે તારીખ 30/7/2024 ને વાર મંગળવારના કપાસના અપડેટ, કપાસના વાયદા, રૂ બજારની સ્થિતિ અને સાથે જ કપાસના ભાવ હાજરમાં કેવા છે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, કપાસની બજારમાં વાત કરીએ તો અત્યારે ભાવ સ્ટેબલ રહ્યા હતા। સૌરાષ્ટ્રમાં આવક ઓછી છે અને દેશભરની આવકો પણ ખાસ કોઈ દેખાતી નથી। બજારમાં લેવાલી પણ મર્યાદિત હોવાના કારણે કપાસના ભાવ અત્યારે સ્ટેબલ રહ્યા હતા। કપાસના ઊંચા પાકની સ્થિતિ અત્યારે સારી છે અને ગુજરાતમાં પણ ઓલ ઓવર વાવેતર ઓછા થયા છે। સરકારી આંકડા મુજબ રાજ્યમાં 29મી જુલાઈ સુધીમાં કપાસનું કુલ વાવેતર 23.15 લાખ હેક્ટરમાં થયું હતું, જે ગત વર્ષને આ જ સમયગાળાએ 26.64 લાખ હેક્ટરમાં થયું હતું। આમ વાવેતર 3 લાખ હેક્ટરની અંદર ઓછું થયું છે। જ્યારે ખેડૂતોને અત્યારે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1500 થી લઈને 1560 કે 70 સુધીના જોવા મળતા હતા। સાથે જ ક્વિન્ટલની વાત કરીએ તો ક્વિન્ટલના ભાવ 7000 થી 7900 સુધીના બોલાતા હતા। જ્યારે રૂ બજારમાં મંદીને બ્રેક લાગીને મામૂલી સુધારો જોવા મળ્યો હતો। કપાસિયા ખોળમાં વેચવાલી વધી હોવાના કારણે વાયદામાં થોડી ઢીલાશ જોવા મળી હતી। સાથે જ કપાસના વાયદાઓની વાત કરીએ તો આજે ન્યુયોર્ક કોટન વાયદામાં 35 પોઈન્ટના ઘટાડા સાથે વાયદો $68.83 હતો। MCXની વાત કરીએ તો MCX વાયદો 55,300 રૂપિયાનો બોલાતો। ખોળ બેન્ચમાર્ક 22 રૂપિયા ઢીલા પડીને 2872 રૂપિયા બોલાતા હતા। જ્યારે હાલ રૂ બજારમાં પણ ભાવ તેની ક્વોલિટી મુજબ ખાંડીએ 50 રૂપિયા સુધારો થઈને ખાંડીના ભાવ 56,600 થી 57,000ના બોલાતા। તો કલ્યાણ રૂમાં 50ના વધારા સાથે ભાવ 39,700 થી 40,000ના હતા। તો નોર્થમાં રૂના ભાવમાં 200 થી 225 રૂપિયાનો ઘટાડો હતો। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ।